નવસારીમાં રહેતી મહિલાને પતિ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો। મળતી માહિતી મુજબ પતિએ પત્નીની જાણ બહાર તેના નામે ₹17 લાખની લોન મેળવી છેતરપિંડી આચરી હતી। મહિલાને આ અંગે કોઈ માહિતી ન હતી। આ મામલે મોનિકાબેને અઠવા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ મનીષ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તપાસમાં ખુલ્યું છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LICની પોલિસીમાં પતિએ પોતાનું નામ નોમિની તરીકે નોંધાવી એજન્ટ અને અધિકારીઓની મળતાવડથી ગેરરીતિ આચરી હતી। મોનિકાબેન અને પતિ વચ્ચે છેલ્લા 3 વર્ષથી અનબનાવ ચાલતો હતો અને મોનિકાબેન નવસારી ખાતે પોતાના પિયરમાં રહેતી હતી। જ્યારે મહિલા નાનપુરા સ્થિત LIC કચેરી ગઈ ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ મનીષ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલ પોલીસે સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।